આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમના પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ રાજ્યના પોલીસ વડાએ ઉમેર્યું હતું. अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन के हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए. ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस, बॉडी ऑफेंसेस, एक्सटॉर्शन, प्रोहिबिशन, गैम्बलिंग जैसे अलग अलग तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है, ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है. और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा तैयार की गई है. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ભૂસ્તર શાસ્ત્ર અને ભૂકંપ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આ માટે ISR દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ કેન્દ્રમાં વિવિધ પ્રયોગશાળાઓનું નિર્માણ કરાશે. કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ISRના વૈજ્ઞાનિકો દ્વારા ભૂસ્તર શાસ્ત્ર તથા ભૂકંપ વિશેના અભ્યાસક્રમો ભણાવવામાં આવશે અને તેમને ISRમાં ટ્રેનિંગ, પ્રોજેક્ટ તથા સંશોધનના વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે. ISRના વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે PhDની ગાઈડશીપ પણ એનાયત કરવામાં આવશે. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકના અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તે અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ એક અવસર પૂરો પાડે છે. આ વર્ષના વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ છે ટકાઉ જીવનશૈલી અને ન્યાયોચિત પરિવર્તન. આ વિષય તમામ ગ્રાહકો માટે સંતુલિત અને તંદુરસ્ત જીવનશૈલીની પસંદગીઓ ઉપલબ્ધ, સુલભ અને વ્યાજબી બનાવવાની તાતી જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ગ્રાહકોને સશક્ત બનાવવા, ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત કરવા તથા પારદર્શક અને વ્યાજબી બજારને સુનિશ્ચિત કરવા માટે કેટલીક નવી પહેલો અને નીતિઓ પ્રસ્તુત કરી છે. વાતાવરણની વિષમતાને કારણે કેસર કેરીના બોરમાં કણી બંધાય તે પહેલા જ ખરી ગયા હોવાથી આ વખતે કચ્છમાં ધારણા કરતાં 40% જેટલો પાક આવશે તેવી ચર્ચા ખેડૂત વર્ગમાં થઈ રહી છે. કચ્છમાં કેસર કેરીનું હબ ગણાતા ગઢશીસા પંથકમાં એક માસ પૂર્વે આમ્રવાટિકાઓ આંબાના મોરથી ભરેલી જોવા મળી રહી હતી, જેના પગલે ખેડૂતો અને આંબાના વેપારીઓને સારા પાકની આશા હતી. પરંતુ અચાનક વાતાવરણની વિષમતા, વધારે પડતી ઝાકળ અને ઠંડીના કારણે બોર ફૂલ ખરી ગયા છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગઢશીસા ઉપરાંત દેવપર, ગઢ, મહુ, રત્નાપર, વડવા, દુજાપર સહિતના ગામોમાં પણ પાકને નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં વહેલી સવારે ઝાકળ સાથે ઠંડક અને બપોરે સખત તાપની બેવડી ઋતુ વચ્ચે શરદી, ઉધરસ, તાવ અને પાચન તંત્રના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે આયુર્વેદિક હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલના વડા વૈદ બરથાબેન પટેલે માહિતી આપતા જણાવ્યું કે અત્યારે દરરોજ 200 જેટલા દર્દીઓ જુદી જુદી તકલીફોને લઈને સારવાર માટે આવી રહ્યા છે. વર્તમાન જીવનશૈલી અને વાતાવરણના લીધે લોકોના સ્વાસ્થ્યને અસર પહોંચી રહી છે, તેથી હોસ્પિટલમાં પંચકર્મની સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફેબ્રુઆરીના 28 દિવસમાં 1800થી વધુ દર્દીઓએ પંચકર્મની સારવાર કરાવી હતી. આયુર્વેદની સાથે સાથે હોમિયોપેથિકની દવા ઉપલબ્ધ હોવાના લીધે સવાર સાંજ હોસ્પિટલમાં દર્દીઓની હાજરી જોવા મળી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સરકારી આયુર્વેદિક હોસ્પિટલો દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી માટે ઉકાળાની વ્યવસ્થા, યોગ ક્લાસ, વ્યસન મુક્તિ માર્ગદર્શન, મહિનાના દર બુધવારે નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 8માંથી 5 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 2023 બાદ ફરી એકવાર ખિતાબ જીતવા મેદાને ઉતરશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.